સાવરકુંડલામાં મકર સંક્રાંતિ નિમિત્તે કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો। સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની રજૂઆતથી મકર સંક્રાંતિ પર્વ પર ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે 1962 એમ્બ્યુલન્સ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ દ્વારા લીલી ઠંડી આપીને શુભારંભ કરાવ્યો। સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટેની સેવાકીય કાર્ય કરી રહ્યું છે, ત્યારે આ વર્ષે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1962 એમ્બ્યુલન્સ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા તાત્કાલિક મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે એમ્બ્યુલન્સ કરુણા અભિયાન અંતર્ગત 10 દિવસ માટે ફાળવવામાં આવી છે। ઘાયલ થયેલ પશુ પક્ષીઓ માટે આ એમ્બ્યુલન્સ સ્થળ પર જઈ પશુ પક્ષીનું રેસ્ક્યુ કરશે અને સારવાર આપવામાં આવશે। પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી જવાથી પશુ પક્ષીઓના જીવ બચી શકશે। આ કાર્યક્રમમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમના મહંત શ્રી ધુણેશ્વર ભારતી બાપુ, મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગરેચા, યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, જિલ્લા માલધારી સેલ પ્રમુખ મયુરભાઈ રબારી, શહેર માલધારી સેલ બીજલભાઈ બતાડા, નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન લાલભાઈ ગોહિલ, નગરપાલિકા ચેરમેન રમેશભાઈ ચૌહાણ। આ એમ્બ્યુલન્સ ચાલુ થવાથી પશુ પક્ષી પ્રેમીઓ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રો અને શહેરીજનો દ્વારા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર શબ્બીર બાપુ કાદરી। સાવરકુંડલાની અંદર સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈના પ્રયત્નોથી કરુણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા વિસ્તારની અંદર ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને પશુ પક્ષીઓ દ્વારા પશુ પક્ષીઓને જે દોરાની તકલીફો પડે અથવા તો અન્ય કોઈ તકલીફો પડે તેના માટે સરકારે જે ફરતું પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ આપણને આપી છે તે 10 દિવસ માટે સાવરકુંડલા વિસ્તારમાં ફરવાની છે અને ખાસ કરીને ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને ફરતું દવાખાનું પશુ દવાખાનું આપણને સાવરકુંડલાને મળ્યું છે। તેમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનો ખૂબ મોટા પ્રયત્ન છે અને અમારી માંગણી પણ એવી છે કે આવતા દિવસોમાં પરમાનન્ટ પશુ એમ્બ્યુલન્સ સાવરકુંડલાને પ્રાપ્ત થાય, જેના માટે પ્રયત્ન ધારાસભ્યશ્રી પણ કરે છે। તો એના માટે વહેલી તકે અમને એમ્બ્યુલન્સ પણ મળે તેવી અમારી વિનંતી। અને જે પ્રકારે સાવરકુંડલાના વિસ્તારની અંદર પશુ પક્ષીઓને તકલીફ ન પડે, પશુપાલકો પણ આ બાબતે ધ્યાન લે અને ફરતું દવાખાનું 10 દિવસ માટે જ્યારે સાવરકુંડલાને મળ્યું છે તેનો આપણા વિસ્તારના પશુ પક્ષીઓને કાંઈ તકલીફ પડે, હાનિ પડે પતંગ ઉત્સવમાં, તો તેના માટે આપનો ઉપયોગ કરવા આપ સર્વને વિનંતી।